નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે આપણી રોજિંદી જિંદગી સાથે જોડાયેલી છે અને એ છે આપણા કાનની સુરક્ષા. ખાસ કરીને આપણે જાણીશું 60-60 નિયમ વિશે, જે આજના ડિજિટલ યુગમાં આપણી સાંભળવાની શક્તિને બચાવવા માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. સવાલ થોડોક ચોંકાવનારો લાગી શકે ખરું ને કે શું ઇયરબડ્સ આપણને બહેરા કરી રહ્યા છે? પણ આજની જે આપણી જીવનશૈલી છે ને, એ જોતા આ સવાલ પર ગંભીરતાથી વિચાર કરવો ખરેખર ખૂબ જ જરૂરી બની ગયો છે. આપણા આધુનિક જીવનનો એક એવો સાથી જે લગભગ કાયમ આપણી સાથે હોય છે, ઇયરબડ્સ. તમે જ વિચારો, સવારની દોડ હોય કે પછી રાત્રે જોવાની કોઈ મૂવી, એ હંમેશા કાનમાં જ હોય છે. પણ વિચારવા જેવી વાત એ છે કે શું આ આદત આપણા માટે જોખમી બની શકે છે? કારણ કે જુઓ, આ નાનકડા ડિવાઇસ હવે ખાલી મ્યુઝિક સાંભળવા માટે નથી રહ્યા. કામની મીટિંગ હોય, કોઈની સાથે ફોન પર વાતચીત કરી હોય કે પછી મનોરંજન, બધે જ એમનો ઉપયોગ થાય છે. અને આ જ કારણ છે કેમ કે એ દરેક જગ્યાએ છે, એટલે જ એક મોટું સંભવિત જોખમ બની જાય છે. તો સવાલ એ થાય કે આટલો સુખદ અનુભવ આપનારી વસ્તુ સમસ્યા કેવી રીતે બની શકે? વેલ, આની પાછળ એક સીધું સાદું વિજ્ઞાન છે. ચાલો એને જરા સમજીએ. સમજવાની વાત બહુ જ સિમ્પલ છે. જુઓ, જ્યારે આપણે કોઈ કુદરતી અવાજ સાંભળીએ ત્યારે અવાજના તરંગો હવામાંથી પસાર થઈને થોડી તીવ્રતા ગુમાવીને આપણા કાન સુધી પહોંચે છે. પણ ઇયરબડ્સમાં શું થાય છે? એ અવાજને સીધો જ ડાયરેક્ટ જ આપણી કાનની નળીમાં મોકલે છે. આના લીધે શું થાય? એ ધ્વનિ તરંગો બહુ જ નજીકથી સીધા જ કાનના પડદા સાથે અથડાય છે. અને બસ આ જ સૌથી મોટો પ્રોબ્લેમ છે. અને અહીં એક આંકડો ખાસ યાદ રાખવા જેવો છે. 85 ડેસિબલ. નિષ્ણાતો કહે છે કે આ જોખમની શરૂઆત છે. હવે થશે કે 85 ડેસિબલ એટલે કેટલો અવાજ? તો સમજી લો કે બહુ જ ભારે ટ્રાફિકનો ઘોંઘાટ અથવા ઘાસ કાપવાના મશીનનો અવાજ. જો આટલા અવાજમાં સતત રહેવામાં આવે તો સમજી લો કે કાનને નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ. તો આ નુકસાન થાય છે ક્યાં? એ થાય છે આપણા કાનની અંદર આવેલા ખૂબ જ નાજુક હેર સેલ્સમાં. આ સેલ્સનું કામ શું? એ અવાજના કંપનને મગજ માટેના સિગ્નલમાં ફેરવે છે. પણ અહીં જે વાત ખાસ યાદ રાખવાની છે એ છે કે એકવાર આ હેર સેલ્સ ડેમેજ થઈ જાય કે નાશ પામે, પછી એ પાછા નથી આવતા. ક્યારેય નહીં. મતલબ કે નુકસાન કાયમી છે. અને આ નુકસાનનો પહેલો સંકેત, પહેલી વોર્નિંગ સાઇન છે ટિનિટસ. ટિનિટસ એટલે શું? એટલે કાનમાં સતત કોઈ સીટી કે ઘંટડી વાગતી હોય એવો અવાજ આવ્યા કરે. જો આવું કંઈ પણ થતું હોય તો એને જરા પણ અવગણશો નહીં. આ એક સ્પષ્ટ ચેતવણી છે કે અંદર કંઈક ગડબડ થઈ રહી છે. પણ આટલી બધી ચિંતાજનક વાતો પછી એક સારા સમાચાર પણ છે, અને એ છે કે આનો ઉકેલ બહુ જ સરળ છે. આ ઉપાયને કહેવાય છે 60-60નો નિયમ. ચાલો જોઈએ કે આ નિયમ શું છે. તો આ નિયમનો પહેલો ભાગ છે 60%. મતલબ કે ગમે તે ડિવાઇસ પર મ્યુઝિક સાંભળો પણ વોલ્યુમ ક્યારેય 60%થી વધારે નહીં રાખવાનું. તમે જોયું જ હશે કે ફોનમાં વોલ્યુમ વધારીએ તો બાર લાલ થઈ જાય છે. બસ એ લાલ નિશાન એ જ વોર્નિંગ છે કે તમે હવે જોખમની હદ પાર કરી રહ્યા છો. અને નિયમનો બીજો અને એટલો જ જરૂરી ભાગ છે 60 મિનિટ. એટલે કે એક ધારું સતત 60 મિનિટથી વધારે ઇયરફોનનો ઉપયોગ ન કરવો. યાદ રાખો, જેટલું વોલ્યુમનું લેવલ જરૂરી છે એટલો જ સમયગાળો પણ મહત્વનો છે. તો ચાલો આ નિયમને ફરીથી એકવાર પાક્કો કરી લઈએ. 60%થી ઓછું વોલ્યુમ અને એક વખતમાં 60 મિનિટથી ઓછો સમય. બસ આટલું જ. આ એકદમ સિમ્પલ નિયમ છે, પણ એનું પાલન કરવાથી સાંભળવાની શક્તિને ભવિષ્યના બહુ મોટા નુકસાનથી બચાવી શકાય છે. હવે કદાચ સવાલ થાય કે વચ્ચે બ્રેક લેવો કેમ આટલો બધો જરૂરી છે? તો એના એક નહીં પણ અનેક ફાયદા છે. પહેલું, એનાથી આપણા કાનને આરામ મળે છે. બીજું, જે પેલા નાજુક હેર સેલ્સની આપણે વાત કરી એમને રિકવર થવાનો સમય મળે છે. અને ત્રીજું, જ્યારે ઇયરબડ્સ કાનમાંથી બહાર નીકળે છે ત્યારે કાનની નળીમાં હવા આવે જાય છે, જેનાથી ભેજને કારણે થતા કોઈપણ ઇન્ફેક્શનનું જોખમ પણ ઘટી જાય છે. અને સૌથી સારી વાત તો એ છે કે આ સારી આદત પાડવા માટે આપણને આપણી ટેકનોલોજી જ મદદ કરી શકે છે. જે ડિવાઇસ આપણે વાપરીએ છીએ એ જ આપણા કાનનું રક્ષણ પણ કરી શકે છે. ચલો જોઈએ કેવી રીતે. આપણા બધાના સ્માર્ટફોનમાં અમુક એવા ફીચર્સ છુપાયેલા હોય છે જે આપણા કાન માટે એક ડૉક્ટર જેવું કામ કરી શકે છે. ફોનના સેટિંગ્સમાં જઈને હેડફોન સેફટી કે હિયરિંગ હેલ્થ જેવા ઓપ્શન શોધી જુઓ. ત્યાં તમને રિડ્યુસ લાઉડ સાઉન્ડ્સ જેવું સેટિંગ મળશે. એને ઓન કરી દો.
આ ફીચર્સ ઓટોમેટિકલી અવાજને સેફ લેવલ પર રાખશે અને જો વોલ્યુમ વધારે હશે તો તમને વોર્નિંગ પણ આપશે. અને આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે એકવાર સાંભળવાની શક્તિ જતી રહે ને પછી દુનિયાની ગમે તેવી મોંઘી ટેકનોલોજી પણ એને પાછી નથી લાવી શકતી. ટેકનોલોજી ઘણી મદદ કરી શકે પણ એ કુદરતની જગ્યા ન લઈ શકે. તો છેલ્લે આ એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. શું થોડીવારની સુવિધા કે મનોરંજન માટે જીવનભરની શાંતિનું જોખમ લેવું યોગ્ય છે? 60/60 નિયમનું પાલન કરવું એ માત્ર એક સારી આદત નથી પણ આપણા પોતાના ભવિષ્ય માટે એક ખૂબ જ સમજદારીભર્યું રોકાણ છે.